રાજકોટવાસીઓ માટે આનંદનો દિવસ રહ્યો હતો। શહેરની જીવાદોરી ગણાતો આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓનો આનંદ સમાતો નહોતો। અનેક શહેરીજનો તેમના કામધંધા પડતા મૂકી આજે ધસમસતા પાણીથી છલકાતા આજી ડેમ જોવા ઉમટી પડ્યા હતા। રાજાશાહી વખતનો આ આજી ડેમ 917 MCFT પાણીની સંગ્રહ શક્તિ ધરાવે છે અને તેમાંથી 50 MLD પાણીનો દરરોજ ઉપાડ થાય છે। આ ડેમમાંથી સામાકાંઠાના વોર્ડ નંબર 5, 6, 16, 17 અને 21, 23, 13માં પાણી વિતરણ થાય છે। આજી ડેમ છલકાઈ જવાથી પાણીના પ્રશ્નનો ઉકેલ આવી જતા શહેરીજનોના આનંદનો પાર રહ્યો નથી। શહેરમાં ઠેક ઠેકાણે 2 થી 4 ફૂટ પાણી ભર્યા હોવા છતાં શહેરીજનો છલકાતા આજી ડેમની મજા માણવાનું ચૂક્યા નહોતા। પાણી કાપ ઉઠાવવા માટેના પહેલાં તો હું રાજકોટ શહેરની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જે એમને આખા વર્ષ દરમિયાન જે એકાત્રા પાણી કાપમાં અમને ખૂબ સહયોગ આપ્યો એ બદલ એમનો હું ખૂબ આભારી છું। અને આ 1 ઓક્ટોબરથી જે આ કુદરતની મહેરબાન તળે આપણે 1 ઓક્ટોબરથી રાજકોટ શહેરની જનતાને પૂરું જે રોજ પાણી આપતા એવી રોજિંદા પાણીની વ્યવસ્થા અમે નિર્ણય લીધો છે। સુરક્ષા અર્થે લોકોના વાહનો આજી ડેમના દરવાજા બહાર જ મુકાવી દેવાયા છતાં આજી ગયેલા શહેરીજનની ખૂબ ભીડ જામી હતી। આજી ડેમમાં લોકોની ભીડને કાબૂમાં રાખવા અને સુરક્ષા અર્થે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। આજી ડેમમાં પાણીની આવક વધતા રાજકોટમાં 1 ઓક્ટોબરથી પાણી કાપ ઘટી રહ્યો છે અને શહેરીજનો માટે આનાથી સારા સમાચાર શું હોઈ શકે? કેયુરી અત્રી સાથે કેતન લખતરિયા, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।